નમસ્કાર મિત્રો, સોના ચાંદી લાઈવ ચેનલની ગૌરવની ઓફિશિયલ પેજ ઉપર આપનું સ્વાગત છે. ટ્રમ્પની ટેરિફ નીતિ અને ઇઝરાયલ હમાસ વચ્ચે ફરી યુદ્ધના ઘેરાઈ રહ્યા છે વાદળો. સોના અને ચાંદીના ભાવમાં થયું કંઈક આવું. 2 દિવસમાં જ આટલું સસ્તું થઈ ગયું છે સોનું. તો આજે વાત કરશું કેટલા રહ્યા છે સોના અને ચાંદીના ભાવ. તે પહેલા જીઓપોલિટિકલ કન્ડિશન ઉપર નજર કરીએ તો ટ્રમ્પની ટેરિફ નીતિથી ઊભી થનારી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા ફેડ સક્ષમ હોવાના આત્મવિશ્વાસ સાથે હજુ પણ રેટ કટ કરવા મામલે કોઈ ઉતાવળ નહીં કરવા જેરોમ પોવેલે આપ્યો છે સંકેત. જેરોમ પોવેલના આ નિવેદને સોનાના ભાવની તેજીને સપોર્ટ આપ્યો છે. અને જીઓપોલિટિકલ કન્ડિશનની વાત કરીએ તો હમાસે ઇઝરાયલના બંધકોને છોડવાનો ઇનકાર કરી દીધો છે અને ઇઝરાયેલી વડાપ્રધાને સૈન્યને ફરીથી યુદ્ધ માટે તૈયાર થવાનો આદેશ આપ્યો છે. દુનિયાભરમાં હડકંપ ગમે ત્યારે શરૂ થઈ શકે છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ફરીથી. અને જે કન્ડિશન અત્યારે દુનિયાભરમાં ઊભી થઈ રહી છે ટ્રમ્પની ટેરિફ નીતિ બાદ, તેમાં જાપાન સરકારે અમેરિકન સરકારને એક આવેદન આપ્યું છે કે સ્ટીલના ટેરિફ મામલે અમેરિકી સરકાર જાપાનને બાકાત કરી દે. ટૂંકમાં ટ્રેડ વોરની કન્ડિશન હવે બંધાઈ રહી છે. અને આ બાજુ ભારતીય સ્ટોક માર્કેટ સહિત દુનિયાભરની બજારો તૂટી પડી છે. 2 દિવસમાં જ ભારતીય ઇન્વેસ્ટરોએ 16.97 લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. અને આજે જાહેર થનારા અગત્યના ડેટા ઉપર નજર કરીએ તો યુએસ કોર સીપીઆઈ ડેટા અને ફેડ ચેરમેન જેરોમ પોવેલનું આજે પણ વધુ એક અગત્યનું નિવેદન આવી શકે, જે સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરનારું બની રહેશે. સોનાની તેજી ચાલુ રહેશે કે હવે ભાવમાં ઘટાડો થશે, અત્યારે દુનિયાભરમાં આ બાબત ચર્ચાઈ રહી છે. તો આપણે આગળ વિડીયોમાં તેની વાત કરવાના છીએ. ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તે પહેલા સોના ચાંદીના ભાવની રોજ અપડેટ અને થનારી વધઘટનું એનાલિસિસ આપતી એકમાત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. ડોલર ઇન્ડેક્સનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં તેજી બાદ હવે બે તરફી મોટી વધઘટની સ્થિતિઓ જોવા મળી રહી છે. ડોલર ઇન્ડેક્સના છેલ્લા 24 કલાકના ભાવની રેન્જ જોઈએ તો 107.82 નીચામાં અને ઊંચામાં 107.97 સુધી જોવા મળ્યો હતો. ડોલર ઇન્ડેક્સ હજુ પણ મજબૂતી યથાવત. ડોલર સામે સતત ધોવાઈ રહેલા ભારતીય રૂપિયામાં છેલ્લા 2 દિવસમાં હવે સામાન્ય મજબૂતી સાથે $1 સામે રૂપિયાની સપાટી 86.40 સુધી જોવા મળી છે. અને આ બાજુ ચાંદીના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય 15 જાન્યુઆરીએ $29.60 જે ચાંદીનો ભાવ હતો તેમાંથી ઉછળી એક તબક્કે $32.50 સુધી બોલાઈ ગઈ ચાંદી. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો એક સપ્તાહથી ચાંદીમાં નરમાઈ બાદ મોટી વધઘટનો માહોલ પણ હવે જોવા મળી રહ્યો છે. છેલ્લી 24 કલાકમાં જે ઘટાડો થયો હતો ચાંદીમાં એક તબક્કે ઘટી $31.27 સુધી બોલાઈ ગયા બાદ ફરીથી ઉછળી અને $32 નજીક પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ચાંદીની આજના દિવસની રેન્જ $31.67 નીચામાં અને ઊંચામાં $31.94 સુધી જોવા મળી છે. ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં 32.32 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં 31.29 અગત્યનો સપોર્ટ લેવલ રહેશે. આ બંને લેવલ વચ્ચે અથડાઈ શકે છે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ. અને ચાંદીના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં જે મજબૂતી જળવાઈ રહી છે અને વધ્યા મથાળેથી ચાંદીમાં હવે પ્રોફિટ બુકિંગનું પ્રેશર પણ આવી રહ્યું છે, જેને લઈને ચાંદીના ભાવમાં ઘણા દિવસની તેજી બાદ નરમાઈનો માહોલ જોવા મળ્યો છે. અને આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ $31.86 1 કિલો, 98.2 ચાંદી 94,650 1 કિલો, 999 ચાંદી 96,450 999 જીએસટી સાથે ચાંદી 57,125 અને ચાંદી MCX 94,500 ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી બાદ છેલ્લા 2 દિવસમાં ઘટાડો થયો અને $2,000ની ઉથલપાથલ સાથે ચાંદી નરમાઈ સાથે વેપાર કરતી જોવા મળી છે. ચાંદીના ભાવના MCX માટેના આજના દિવસના
સૂચિત બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. ચાંદીમાં આજે 94,369 ઉપરની સપાટીએ બાય કોલ માટે એન્ટ્રી કરી શકાય, તેમજ 93,676 રૂપિયાની નીચે જો ચાંદી જાય તો સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય છે. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં એક ધારી તેજી વચ્ચે મક્કમ ગતિથી આગળ વધી $2950 ઐતિહાસિક સપાટી નજીક પહોંચી ગયું હતું સોનું, જેમાં છેલ્લા એક સપ્તાહમાં શરૂઆતે તોફાની તેજી જોવા મળ્યા બાદ છેલ્લા 2 દિવસમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએથી સોનાના ભાવમાં $50 જેટલું માતબર કરેક્શન જોવા મળ્યું છે. અને છેલ્લી 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં એક તબક્કે ધડાધડ ઘટી $2882 સુધી ગબડી ગયા બાદ આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં ફરીથી સામાન્ય ચમકારો જોવા મળ્યો. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $2883 અને ઊંચામાં $2900 સુધી જોવા મળી છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો રેકોર્ડ બ્રેકિંગ ઊંચાઈથી પાછા પડવા છતાં જે ટ્રમ્પે ટેરિફ મુદ્દે અતિ આક્રમક વલણ યથાવત રાખ્યું છે, જેને લઈને દુનિયાભરમાં ઉચાટ અને અનિશ્ચિતતાના માહોલે સોનાના ભાવને હજુ પણ સપોર્ટ આપવાનું ચાલુ રાખ્યું છે. સોનાના ભાવમાં ભીષણ તેજી બાદ હવે શું થશે તેની ચર્ચાએ જોર પકડી લીધું છે. સોનાના ભાવ પર અસર કરતા 2 અગત્યના સમાચાર અલગ અલગ મોટા દેશોમાંથી આવી રહ્યા છે. અમેરિકા અને ચાઇનામાંથી મોટા સમાચાર આવ્યા છે. અગ્રણી એનાલિસ્ટ ડી વેર્સ ગ્રીન અત્યારે જોઈ રહ્યા છે કે સોનાના ભાવમાં તેજી આગળ વધી શકે. અમેરિકા તેના સોનાના ભંડારને ખૂબ પહેલાના $42 પ્રતિ ઓંસના ભાવે અત્યારે મૂલવી રહ્યું છે. જો અત્યારે $2800 પ્રતિ ઓંસ આસપાસ જે ખરેખર ભાવ છે તે અમલમાં મૂકવામાં આવશે સોનાના ભંડારની જે મૂલ્ય કરવા માટે, તો જબરદસ્ત ફેરફાર થઈ શકે. તેને લઈને ટ્રેઝરી જનરલ એકાઉન્ટમાં $800 બિલિયન નો વધારો થઈ શકે અને સોનામાં એક નાણાકીય સંપત્તિ તરીકે લોકોનો વિશ્વાસ વધશે, જે સોનાની તેજીને સપોર્ટ આપી શકે. આ ઉપરાંત ચીનમાં નોંધપાત્ર વિકાસ સોનાની માંગમાં વધારો કરવાનો માર્ગ મોકળો કરી દે છે. પ્રથમ વખત બેઇજિંગે એક પાયલોટ પ્રોગ્રામ અધિકૃત કર્યો જે વીમા કંપનીઓને સોનામાં રોકાણ કરવાની મંજૂરી આપે છે, જેનાથી બજારમાં ખૂબ મોટા પ્રમાણમાં મૂડીનો પ્રવાહ આવી શકે. અને ચીનની સેન્ટ્રલ બેંક જે પ્રમાણે મોટા પાયે ખરીદી કરી રહી છે તે જોઈને સોનાના ભાવને વધુ સપોર્ટ મળી શકે. સોનાના ભાવમાં ઘણા દિવસોથી જોવાઈ રહેલી જબરદસ્ત તેજી બાદ 2 તરફી વધઘટ વચ્ચે 2 દિવસમાં લાઈફ ટાઈમ હાઈ સપાટીએથી કરેક્શન જોવા મળ્યું. પ્રતિ 10 ગ્રામે 1000 અને પ્રતિ 100 ગ્રામે $10,000 જેટલો ઘટાડો 2 દિવસમાં ભારતીય બજારમાં સોનાના ભાવમાં જોવા મળી ગયો છે. સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં 2934 અગત્યનો રેઝિસ્ટન્સ હવે બની ગયો છે અને નીચામાં સોનું 2872 તોડશે તો વધુ નીચે જઈ શકે છે. સોનાના ભાવ માટે MCX ના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 85,059 ઉપર MCX સોનામાં બાય કોલ માટે એન્ટ્રી અને 84,658 નીચે સોનામાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય છે. આજે 12 ફેબ્રુઆરીએ આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ અને 24 કેરેટ સોનું, તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું $87,300, 22 કેરેટ સોનું $81,900 અને 24 કેરેટ વિથ GST સોનું $87,700 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જુનાગઢ, ભુજ અને જામનગરના ભાવ તમે જોઈ રહ્યા હતા. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં ઓલ ટાઈમ હાઈ સપાટીએથી સોનાના ભાવમાં નોંધાયો છે ઘટાડો. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાલા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ 2 દિવસમાં પ્રતિ 10 ગ્રામે $1,000 જેટલું સસ્તું થયું છે સોનું. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલીતાણા, મુંદ્રા, વિસાવદર અને દ્વારકાના 24 કેરેટ 22 કેરેટ સોનાના ભાવ અત્યારે તમે જોઈ રહ્યા હતા. સોનાના ભાવમાં આંતરરાષ્ટ્રીય સંજોગોના આધારે અને આવી રહેલા સમાચારોને લઈને મોટી વધઘટો થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી કોમેન્ટમાં મોકલી આપો. અને આગળ સોનું હજી ક્યારે કેટલું સસ્તું થઈ શકે, ચાંદી અત્યારે ખરીદવી કે નહીં, મોટા એનાલિસિસ સાથેનો વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે, જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક માંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.